પોરબંદર પંથકમાં બેફામપણે ખનીજ ચોરી ચાલી રહી છે, ત્યારે કેટલાક યુવાનોએ રાતડી ગામે જનતા રેડ કરી હતી, જેમાં ગેરકાયદેસર ખનન ઝડપી લઈ આ યુવાનોએ કાર્યવાહીની માંગ કરી હતી। પોરબંદર જિલ્લામાં મ્યાણીથી માધુપુર સુધી બેફામપણે ખનીજ ચોરી થઈ રહી છે। ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રની મીઠી નજર હેઠળ આ ખનીજ ચોરી ચાલતી હોવાની ચારે તરફ ચર્ચા જોવા મળી રહી છે। ત્યારે હવે આ ખનીજ ચોરી સામે કેટલાક યુવાનો મેદાને ઉતર્યા છે, જેમાં વનરાજ કેશવાલા સહિતના યુવાનોએ રાતડી ગામે જનતા રેડ કરી હતી અને ખનીજ ચોરી પકડી પાડી હોવાનો દાવો કર્યો હતો। આટલું જ નહીં, પરંતુ રામ ચૌહાણ સહિત કેટલાક શખ્સો સામે આ ખનીજ ચોરી અંગે આક્ષેપો કરી કાર્યવાહીની પણ માંગ કરી હતી। આજ રોજ અમે લોકો રાતડી ગામે જનતા રેડ કરેલ છે, જેમાં લાઇમસ્ટોન કાઢવાના કટર મશીન, 3 ચકડી અને 1 ટ્રેક્ટર મશીન ચાલુ મળેલ છે અને એ CRZ-માં ચકડી મશીન હાલતા હતા। અમે લોકોએ ખનીજને જાણ કરેલ, ખનીજ આવેલ પછી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો પોરબંદરનો ખનીજ માફિયા રામ સૌદાસ ચૌહાણ દુગદેણ અને તેનો ભાઈ માલદે સૌદાસ ચૌહાણ, નાગા ચૌહાણ અને એનો રામના ભત્રીજા મિલન ચૌહાણ, હાર્દિક ચૌહાણ અને માલદે સૌદાસ ચૌહાણનો સસરો ભરત કડછા અનેક માણસો દ્વારા ગેરકાયદેસર રાતડી ગામે 9 થી 10 ખાડા ચાલે છે અને મધુપુર ગામે 5 થી 7 ખાડા પણ ચાલે છે। આજ પછી હવે માધુપુર ગામે જો ખાડા ચાલુ હે કે રાતડી ગામે ખાડા ચાલુ હે તો અમે લોકો હે જનતા રેડ કરી અને ખનીજને બોલાવી અને એ ખાડા પૂરા મપાવશું।